પાકિસ્તાનમાં રાવલપિંડીના જનરલ હેડક્વાર્ટર એટલે કે GHQ અને ઇસ્લામાબાદ સરકાર વચ્ચે ટક્કર તીવ્ર બની છે। કારણ છે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની સર્વિસ લંબાવવાનો વિવાદ। સરકારનું કહેવું છે કે મુનીરનો કાર્યકાળ પહેલેથી જ 2027 સુધી લંબાવાયો છે, તેથી નવા આદેશની જરૂર નથી। પરંતુ મુનીર 2025 થી 2030 સુધી નવું 5 વર્ષનું એક્સટેન્શન ઈચ્છે છે। મુનીરે પહેલા પોતાને ફિલ્ડ માર્શલ બનાવ્યા અને હવે લાંબા સમય સુધી શાસન કરવા માંગે છે। ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ આ વિવાદ માત્ર સર્વિસ લંબાવવાનો નથી, પરંતુ સત્તા પર નિયંત્રણનો છે। મુનીર ઈચ્છે છે કે તેમનો નવો કાર્યકાળ હવેથી શરૂ થઈ 2030 સુધી ચાલે, જેથી તેઓ પાકિસ્તાનની આગામી 2 સરકારો પર પણ પ્રભાવ જાળવી રાખે। સૂત્રો જણાવે છે કે સત્તાધારી પાર્ટી PMLN આ પ્રસ્તાવને લઈને અસમંજસમાં છે। તેમનું માનવું છે કે જો મુનીરને હવે 5 વર્ષનો કાર્યકાળ મળે તો તેઓ સમગ્ર રાજકીય વ્યવસ્થા પર હાવી થઈ જશે। સૂત્રોના જણાવ્યા મુજબ મુનીરે વચન આપ્યું છે કે તેઓ PMLNને ફરીથી સત્તા પર લાવશે। આ એવું વચન છે જેના પર પાર્ટી વિશ્વાસ નથી કરી શકતી, તેથી પાર્ટીએ નવો ફોર્મ્યુલા અપનાવ્યો છે। હાલ 2 વર્ષનો કાર્યકાળ લંબાવો, પછી 2027 પછી 5 વર્ષના વિસ્તાર પર વિચાર થશે। ખરેખર પાર્ટીની રણનીતિ એ છે કે 2027 પહેલા આગામી સામાન્ય ચૂંટણી યોજાય। જો સત્તા ફરી તેમના હાથમાં આવે તો તેઓ ત્યારે મુનીરને નવો કાર્યકાળ આપી શકે। રિપોર્ટ્સ અનુસાર ફિલ્ડ માર્શલ મુનીરને કેટલાક વિદેશી દેશો, ખાસ કરીને કતરથી સમર્થન મળી રહ્યું છે। એવું કહેવાય છે કે કતર શહેબાઝ શરીફ સરકાર અને મુનીર વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। લશ્કરની અંદર જો કે મુનીર સામે ખાસ વિરોધ નથી જોવા મળી રહ્યો। તેમણે પોતાના નજીકના અધિકારીઓને મહત્વના હોદ્દાઓ પર બેસાડ્યા છે। DGISI જનરલ અસીમ મલિકને અનિશ્ચિત કાળ સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે। લેફ્ટિનન્ટ જનરલ આમિર એહસાન નવાઝ, જેઓ રાવલપિંડી કોર કમાન્ડર રહી ચૂક્યા છે, હવે GHQ એટલે કે જનરલ હેડક્વાર્ટરમાં મિલિટરી સેક્રેટરી છે। DGCISI જનરલ ફૈઝલ નસીરનું ટ્રાન્સફર થવાનું હતું, પરંતુ તેઓ હજુ પણ હોદ્દા પર છે। DGMO મેજર જનરલ કાશિફ અબ્દુલ્લા, જેને મુનીરનો બ્લુ આઈડ બોય કહેવાય છે, તાજેતરમાં ચીન, અમેરિકા, સાઉદી સંરક્ષણ સોદાઓમાં તેમની સાથે હતા। લેફ્ટિનન્ટ જનરલ આમિર રઝા, જેઓ ફેબ્રુઆરીમાં નિયુક્ત થયા, મુનીરના નજીકના માનવામાં આવે છે। ગુપ્તચર સૂત્રોનો દાવો છે કે ISI હવે સક્રિયપણે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે। તેણે તહેરીકે લબ્બૈક પાકિસ્તાનને રસ્તાઓ પર ઉતારવામાં ભૂમિકા ભજવી, જેથી શહેબાઝ સરકારની નિષ્ફળતા દેખાય। ISIએ એક નાગરિક દ્વારા વડાપ્રધાન શહેબાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના આરોપોવાળી અરજી પણ દાખલ કરાવી છે, જેને પાકિસ્તાન ચૂંટણી આયોગે સ્વીકારી લીધી છે।